બુલેટિનની શરૂઆત કરીએ નજર કરીશું મહત્વના સમાચાર। વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનો મુખ્યમંત્રીને પત્ર। દૂષિત પાણી ડ્રેનેજના કામોને લઈ ધારાસભ્યએ સરકારની સામે બાયો ચડાવી। સ્થાનિકો સાથે મારે ઉપવાસ આંદોલનમાં જોડાવવું પડશે, હાર્દિક પટેલે કહ્યું। વર્ષોથી ઉભરાતી ડ્રેનેજના કારણે વિરમગામ શરમ અનુભવી રહ્યું છે। વિરમગામના લોકો સાથે મારે મજબૂતાઈથી ઊભું રહેવું પડશે, હાર્દિક પટેલનો આ પત્ર। કોન્ટ્રાક્ટરો કામ નથી કરી રહ્યા, હાર્દિક પટેલે કહ્યું। ત્યારે લોકો સાથે મજબૂતાઈથી ઊભું રહેવું પડશે, કારણ કે વર્ષોની આ સમસ્યા છે અને એ સમસ્યાનો હવે અવાજ બન્યા છે હાર્દિક પટેલ। કોન્ટ્રાક્ટરો બરાબર કામ નથી કરતા તે વાતને લઈને પણ રજૂઆત કરવામાં આવી। સાથે એ પણ કહ્યું કે વિરમગામના લોકો સાથે હવે મારે મજબૂતાઈથી ઊભું રહેવું પડશે। તો હાર્દિક પટેલે આ સરકારની સામે બાયો ચડાવી કે કેમ? લોકોના સમર્થનમાં આવ્યા, લોકોની સાથે હાર્દિક પટેલ ઉભા છે। વર્ષોથી ડ્રેનેજ ઉભરાવવાની કામગીરી શું આજે નજરે આવી? વિરમગામ શરમ અનુભવી રહ્યું છે, હાર્દિક પટેલે કહ્યું। અને લાખાભાઈ ભરવાડ કોંગ્રેસ આપણી સાથે જોડાયા છે કોંગ્રેસથી। લાખાભાઈ, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, કહ્યું વિરમગામમાં વર્ષોથી ગટરો ઉભરાઈ રહી છે, ડ્રેનેજને લઈ, દૂષિત પાણીને લઈ તેમણે બાયો ચડાવી, કારણ કે કહ્યું કે હવે શરમ અનુભવાઈ રહી છે અને લોકોની સાથે મજબૂતાઈથી ઉભા રહેશે। તો આ વાત, આ નિવેદન, આ પત્રને આપ કેવી રીતે જુઓ છો? ધારાસભ્યનું કામ જ એ છે કે આવી ગટરો ઉભરાતી હોય, પ્રજાને કોઈ મુશ્કેલી હોય, પીવાના પાણીમાં કઈ મુશ્કેલી હોય, ગટરના પાણીની કોઈ મુશ્કેલી હોય। હમણાં તો મેં જાણ્યું છે કે ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સ થઈ જાય છે અને એના લીધે અનેક લોકોને કોલેરા જેવા રોગો થવાની પણ શક્યતા છે। અને હાર્દિકભાઈ તો રૂલિંગ પાર્ટીના ધારાસભ્ય છે, તો ચાહે તો ફટાફટ બધું કામ કરાઈ શકે, પણ એમની એ જે કરવાની અને લોકો ઉપયોગી થવાની એમની એ ભાવના હોવી જોઈએ। લાખાભાઈ, આપને એ પણ સવાલ પૂછવો છે કે આ વિરમગામની કેટલા વર્ષોની સમસ્યા છે અને અચાનક તો એવું શું થયું કે એમના દ્વારા આ રીતે બાયો ચડાવવી પડી? જો હું પણ ધારાસભ્ય હતો 17 થી 22, ત્યારે પણ થોડી જે સમસ્યા હતી ત્યારે એનો ફેઝ 1 ફેઝ 2 યુડીસી નો એ તૈયાર થઈ ગયો હતો અને ફેઝ 3 મને દર વખતે હું સંકલન સમિતિ કલેક્ટરમાં પૂછતો તો મને એવો જવાબ મળતો કે ફેઝ 3 તૈયાર થઈ જશે પછી આ સમસ્યા નહીં રહે। એટલે મેં તો સંકલનમાં દર મહિને મારા પ્રશ્નો આ ગટર બાબતના બીજા ત્રીજા હોય જ। હવે હાર્દિકભાઈ તો પોતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં રાજ્ય છે, તો આ પ્રશ્ન એ કઈ બહુ મોટો પ્રશ્ન નથી, તાત્કાલિક થઈ જવો જોઈએ, પણ એવી કરવાની એમની મનસા હોવી જોઈએ। બિલકુલ, એટલે આટલો સમય લાંબો લાગ્યો એને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે। લાખાભાઈ, આભાર આપનો વીટીવી ન્યૂઝમાં અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। તો લોકોની સાથે મજબૂતાઈથી ઊભું રહેવું પડશે, હાર્દિક પટેલનો આ પત્ર। વિરમગામમાં સ્થાનિક લોકોને અનેક સમસ્યાઓ છે અને આ સમસ્યાને લઈને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે।